નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય છે ગણિત, જેનું પ્રકરણ 10મું, જેનું નામ છે વર્તુળ. આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 10 વર્તુળ. સૌપ્રથમ વિભાગ A ની અંદર વૈકલ્પિક પ્રશ્નો છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે બી, છેદિકા. બીજું, જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ A માંથી દોરેલા સ્પર્શકો AP અને AQ વચ્ચે 70 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો AOQ બરાબર કેટલા થાય? તો તે થશે 55 અંશ. ત્યાર પછી ત્રીજું છે, બિંદુ P માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 40 સેમી અને વર્તુળના કેન્દ્રથી અંતર 41 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થશે. તો જવાબ આવશે ડી, 9 સેમી. ત્યાર પછી પ્રશ્ન 4, આપેલ આકૃતિમાં વર્તુળના સમાંતર સ્પર્શકોની સંખ્યા ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 2. પાંચમું, ચતુષ્કોણ ABCD માં એક વર્તુળને પરિઘત છે. જો AB 3 સેમી, AD 5 સેમી, BC 6 સેમી હોય તો CD બરાબર કેટલા? તો CD બરાબર થશે 8 સેમી. ત્યાર પછી પ્રશ્ન 2, આપેલ વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. જેમાં છઠ્ઠું, વર્તુળના બહારના કોઈ એક બિંદુમાંથી બે સ્પર્શકો દોરી શકાય. સાતમું, O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો PQ અને PR છે. જો ખૂણો QOR બરાબર 100 અંશ તો ખૂણો QPR બરાબર 80 અંશ થાય. આઠમું, વર્તુળના કોઈ એક બિંદુએ એક સ્પર્શક દોરી શકાય. નવમું, જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ સ્પર્શક છે. 10મું, P કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકો OA અને OB છે. જો OA બરાબર 5 તો OB બરાબર પણ 5 થશે. ત્યાર પછી ખરા ખોટા વિધાનો, જેમાં 11મું છે, વર્તુળને અસંખ્ય સ્પર્શક મળે. તો ખરું. 12મું, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોતો નથી. તો તે ખોટું થશે. 13મું, વર્તુળના અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક મળે. તો તે પણ ખોટું થશે. 14મું, 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્રથી બહારના બિંદુનું અંતર 5 સેમી હોય તો સ્પર્શકની લંબાઈ 4 સેમી થાય. તો ખરું. 15મું, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. તો ખરું. ત્યાર પછી નીચે આપેલ પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. જેમાં 16મું છે, ખૂણા AOB નું માપ જણાવો. તો ખૂણા AOB નું માપ 104 અંશ થશે. 17મું, વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોના નામ લખો. તો સ્પર્શકો છે PA અને PB. રેખા PA, રેખા PB. ત્યાર પછી ખૂણા POB નું માપ જણાવો. તો ખૂણા POB નું માપ 52 અંશ થશે.
ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલ આકૃતિના આધારે પ્રશ્નોના જવાબો આપો, જેમાં પ્રશ્ન નંબર 19, સમાંતર સ્પર્શકોના નામ લખો. તો સમાંતર સ્પર્શકો રેખા AB અને રેખા CD છે. ત્યાર પછી 20મું, વર્તુળની ત્રિજ્યાનું માપ જણાવો. તો વર્તુળની ત્રિજ્યાનું માપ 6 એકમ થશે. ત્યાર પછી વિભાગ B, ટૂંકમાં ગણતરી કરી અને જવાબ આપો, જેમાં 21મો પ્રશ્ન છે કે વર્તુળના કેન્દ્રથી 13 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 12 સેન્ટીમીટર છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વર્તુળની ત્રિજ્યા છે તે આપણે દાખલાની ગણતરી કરી અને શોધેલી છે, જેનું માપ થશે 5 સેન્ટીમીટર. ગણતરી તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન 22, ચતુષ્કોણ PQRS એક વર્તુળને પરિગત છે. જો PQ બરાબર 11 સેમી, QR બરાબર 10 સેમી, RS બરાબર 13 સેમી હોય તો PS બરાબર કેટલા? તો અહીં ચતુષ્કોણ PQRS ને પરિગત છે, માટે PQ 11 સેમી, QR 10 સેમી, RS 13 સેમી અને PS કેટલા થશે? તો ચાલો આપણે શોધીએ. તો PQ વત્તા RS બરાબર PS વત્તા QR, માટે 11 વત્તા 13 બરાબર PS વત્તા 10, માટે 24 બરાબર PS વત્તા 10, માટે PS બરાબર 24 માઇનસ 10, માટે PS બરાબર થશે 10 સેન્ટીમીટર. થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 23, O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુમાંથી દોરેલા સ્પર્શકો PQ અને PR વચ્ચે 86 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો QOP નું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ખૂણા QOP નું માપ આ રીતે આપણે ગણતરી કરી અને મેળવીશું તો આપણને ખૂણો QOP નું માપ છે તે 47 અંશ મળશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 24 છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ O કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો PQ અને PR છે. તો ખૂણો POQ બરાબર 62 અંશ હોય તો ખૂણો QPR શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખૂણો PQR શોધવાનો છે, તેની ગણતરી તમે આ રીતે લખી શકશો. આગળની ગણતરી છે તે આપણને અહીં આપેલી છે, જેમાં આપણને ખૂણો QPR બરાબર 56 અંશ મળશે. ત્યાર પછી વિભાગ C ની અંદર આપણને પ્રમેય આપેલો છે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે તેમ સાબિત કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પક્ષ સાધ્ય અને સાબિતી દ્વારા આપણે પ્રમેય છે તે સમજૂતી સહિત આપેલો છે, જેની મદદથી તમે લખી શકશો અને આપણો પ્રમેય છે તે પૂરો થશે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26 કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે તેમ સાબિત કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ પ્રમેય છે તે પ્રમેયની પક્ષ સાધ્ય અને સાબિતી સહિત સમજૂતી આપણે અહીં આપેલી છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછીનો પ્રશ્ન 27, બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 25 સેમી અને 24 સેમી છે. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો જીવાની લંબાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જીવાની લંબાઈ છે તે 14 સેન્ટીમીટર થશે. તે માટેની ગણતરી છે તે તમે અહીં જોઈ શકો છો. આ પ્રકારે તમે ગણતરી લખી શકશો, જેમાં આપણને જીવાની લંબાઈ મળશે 14 સેન્ટીમીટર. ત્યાર પછી 28મો દાખલો છે, ચતુષ્કોણ PQRS એક વર્તુળને પરિગત છે. તો સાબિત કરો કે PQ વત્તા SR બરાબર PS વત્તા QR થશે.
તો તેની સાબિતી છે તે અહીં આપેલી છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આખી ગણતરી છે તે આપણને અહીં આપેલી છે. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, નીચેની આકૃતિને આધારે PQ વત્તા PR નું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સમગ્ર દાખલાની ગણતરી છે તે આપણે આ પ્રકારે કરીશું, જે તમે અહીં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 10 વર્તુળના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.